नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपने यूट्यूब चैनल में। तो राज्य परीक्षा बोर्ड द्वारा जे 2025-26 दरमियान जे स्कॉलरशिप परीक्षाओं लेवामां आवनार छे ते परीक्षाओं जे तारीखों छे ते जाहिर करी देवामां आवी छे। कई कई परीक्षाओं छे ते विषे संपूर्ण जानकारी आज आपवानी छे। कया धोरण माटे छे ते पण हूँ ए विषे जानकारी आपवानो छूं। जे संपूर्ण जे संभवित कार्यक्रम छे एटले के परीक्षानो जे संभवित डेट અને કાર્યક્રમ છે તે આપણે હું તમને જણાવવાનો છું। ચેનલમાં નવા આવે તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, ખાસ વિડીયોને તમે એક લાઇક કરી દેજો। બીજું એ કહ્યું છે કે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરો તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો આપણે અહીંયા તમે જોઈ શકો છો જે વેબસાઇટ છે SEBexam.org વેબસાઇટ પર આવી ગયા છે। હવે તેમાં તમને નોટિસ બોર્ડ ઉપર તમને અહીંયા 3rd નંબરમાં તમને જોવા મળે છે કે રાજ્ય પરીક્ષા બોર્ડની વર્ષ 2025-26 દરમિયાન યોજના પરીક્ષાનો સંભવિત कार्यक्रम। हवे आ परीक्षा संभावित कार्यक्रम तमने जोवा मळे छे तो तेना पर आपणे क्लिक करीशुं। तेना पर क्लिक करीशुं એટલે તમને જોવા મળે છે જે તમે લખેલું જોવા મળે છે કે વર્ષ 2025-26 દરમિયાન આગામી યોજના પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ। હવે વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારી એટલે કે પહેલેથી તૈયારી કરે એ માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે। તો અહીંયા આપણે જે મેન જે એક્ઝામો છે તો વાત કરીએ। જે બીજા નંબરે તમને જોવા મળે છે NMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે ધોરણ 8 માટે હોય છે। એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં આવ્યા હોય અને અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ NMSની પરીક્ષા આપી શકશે। હવે NMSની પરીક્ષાની જે સંભવિત તારીખ છે તે તમે જોઈ શકો છો 20/12/2025 20 તારીખ છે 12 મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો છે ને 2025 તમને જોવા મળે છે। તો આ જે તમે ડેટ યાદ રાખજો ને આ ડેટે NMS પરીક્ષા છે તે યોજવામાં આવશે। ત્યાર પછી મિત્રો એક પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે તે તમે તારીખ જોઈ શકો છો 10/11 त्यार 1/2026। त्यार पछी मित्रों ए तमे जोई शको PSE। हवे आपणे PSE प्राइमरी स्कॉलरशिप एक्जाम जे धोरण 6 माटे छे। जे हालमां विद्यार्थीओ धोरण 6 मां आव्या होय ते विद्यार्थीओ आ परीक्षानी तैयारी करी शके अने आ परीक्षा आपी शके। हवे ए परीक्षानी तमे डेट जोई शको छो 31/11/2026 छे। 31/1/2026 छे। 31/1/2026 ना रोज आ परीक्षा छे योजवामां आवशे। त्यार पछी जे SSE छे જે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ 9 માટે છે એટલે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરતા હોય એટલે હવે આવ્યા હોય ધોરણ 9માં તે વિદ્યાર્થી SSCની તૈયારી કરજો મિત્રો। તો તેમની જે પરીક્ષા છે તે એ જ દિવસે 31/1/2026 રોજ યોજવામાં આવશે। ત્યાર પછી આપણે વાત કરીએ કોમન એન્ટ્રન્સ જે ટેસ્ટ છે CET જે હાલમાં આપણે ખૂબ ચર્ચામાં છે। CET અને જ્ઞાન સાધના તે વિશે આપણે વાત કરીએ કે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેની તમે ડેટ જોઈ શકો છો 14/2/2026 14/2/2026 રોજ CET જે ધોરણ 5 માટે હોય છે। એટલે કે જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા હોય એટલે હાલમાં ધોરણ 5માં આવ્યા હોય તે વિદ્યાર્થીઓ CETની તૈયારી કરશો। તો CETની એક્ઝામ છે 14/2/2026 રોજ યોજવામાં આવશે। પેપર છે તેનું તે પછી ખાસ CGMS એટલે કે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જ્ઞાન સાધના સ્કોલરશિપ મિત્રો તે ધોરણ 8માં એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં આવ્યા હોય તે વિદ્યાર્થીઓ મિત્રો જ્ઞાન સાધના એક્ઝામ આપી શકશે। એક જ્ઞાન સાધના અને એક NMS બંને એક્ઝામ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપી શકશે। તો તે પરીક્ષાનું જે આયોજન છે જ્ઞાન સાધનાનું આયોજન 21/3/2026 રોજ કરવામાં આવશે। બીજી જે અધર જે એક્ઝામો છે તે અહીંયા તમને જોવા મળે છે એ વિશે આપણે વાત કરતા નથી, પરંતુ જે મેન એક્ઝામો છે તે ધોરણ 8 તેમજ ધોરણ 5 ધોરણ 6 અને ધોરણ 9 માટેની એક્ઝામો છે તે વિશે આપણે માહિતી આપી દીધી। તે તમે અહીંયા પરીક્ષાનો સંભવિત તારીખ તમે જોઈ શકો છો મિત્રો। તો હવે જે પણ પરીક્ષાનો કાર્યક્રમ છે તે તમને જોવા મળે છે અને તેનું જાહેરનામું છે તે આ જ વેબસાઇટ છે www.sebexam.org પર આવશે। જ્યારે પણ જાહેરનામું આવશે જ્યારે પણ પરીક્ષા જે ફોર્મ ભરવાનું ચાલુ થશે તો આપણી યુટ્યુબ ચેનલમાં તેનો વિડીયો ચોક્કસપણે આવી જશે અને તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો, તેમાં સંપૂર્ણ માહિતી આવી જશે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે આગામી જે પણ પરીક્ષાઓ આવશે તે વિશે સંપૂર્ણ જાણકારી ની જે માહિતી છે તે આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ તમે લાઇક કરી દેજો અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। તો મળી છે બીજા એક નવા વિડીયોમાં।